નથી આવતો, એટલા દ્રઢ તમે છો, તો પછી કોઈનું સાંભળવાની જરૂર નથી. પણ કોઈની અનુકરણ કરીને બધું છોડી દેશો તો મનમાં ઉદ્વેગ આવશે. કોઈ તમારા માટે ગમે તેવું બોલે અને તમારા મનમાં ઉદ્વેગ આવતો હોય તો સાવધાન થઈ જવું કે હજી મારું મન દ્રઢ થયું નથી. હજી મારા મનમાં કોઈ નિંદા કરે તો ઉદ્વેગ થાય છે, કોઈ કીર્તિ ગાય, કોઈ યશગાન મારું કરે તો મને સુખનો અનુભવ થઈ રહ્યો છે, તો સાવધાન થઈ જવું. યશમાં જો સુખનો અનુભવ થાય છે તો અપયશમાં દુઃખ થવાનું આ નિશ્ચિત વાત છે. અને ઘણી વાર નિંદા આપણે પચાવી જઈએ છે પણ યશ પચાવી શકતા નથી. ઘણી વાર નિંદા માણસ પચાવી જાય પણ યશ પચાવવો બહુ અઘરો છે, પચતો નથી. તો અહીંયા હરિરાયજી કહે છે કે તો લૌકિક ક્રિયાઓ કરવી અનાસ્થાએ, વ્યવહારમાં એટલા ચતુર રહેવું કે બધાને એમ લાગે કે ના ના આમનો તો અમારા માટે બહુ પ્રેમ છે. દરેક લૌકિક સગાઓને એમ લાગે કે ના ના આ તો બહુ પ્રેમ, બહુ વ્યવહાર, બહુ સારું, પણ અંદરથી તો આપણું મન કેવલ ઠાકોરજીને પ્રેમ કરતું હોય. સંસારમાં પ્રેમ પૂર્વકનો વ્યવહાર અને પ્રેમ ઠાકોરજીમાં રાખવા. વ્યવહારમાં એટલા બધા ચતુર રહો કે દરેક કોઈને કહેવાનો મોકો જ ન મળે. બહુ ચતુરાઈથી કામ કરવું, બોલવામાં એટલું મધુર રહેવું કે બધાને એમ લાગે ના ના આ તો કેટલા સારા છે, કેટલું અમારું સાચવે છે. અને એને કારણે તમે નિંદાથી બચશો. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે દુઃખ ત્રિદુઃખ સહનમ ધૈર્ય. મહાપ્રભુજી કહ્યું કે ત્રણેય પ્રકારના દુઃખો સહન કરવા એ જ ધૈર્ય છે. પણ મહાપ્રભુજી એમ પણ આજ્ઞા કરે છે પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવેત. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય તો પછી ભોગવવાનો આગ્રહ નહીં રાખવો. તમને ખબર છે કે આટલું કરવાથી દુઃખનું નિવારણ થઈ જાય છે, પણ ના હું તો વૈષ્ણવ, હું તો આમ જ કરીશ અને હું તો ભોગવીશ જ, એમ કરીને પરાણે અપજસ માથે નહીં ઓઢવો. મહાપ્રભુ તો કહે કે દુઃખ દૂર કરવાનો ઉપાય થઈ ગયો, બીમાર પડ્યા છો તો દવા ખાવાથી મટી જાય છે, પણ ના ના મને તો ઠાકોરજી મટાડે તો જ મટાડું. અરે ઠાકોરજીએ જે ડોક્ટરને શીખવાડ્યું છે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જતો હોય, એના લગ્નમાં જઈ આવવાથી આટલો બધો પ્રપંચ ન થવાનો હોય તો લગ્નમાં હાજરી આપી આવો. પછી એવો હઠાગ્રહ પણ નહીં રાખવો કે ના ના શિક્ષાપત્રમાં આવ્યું છે લૌકિક તોડી નાખો એટલે બધું જ તોડીને બેસી જાઓ અને એને કારણે અપજશ તમને થાય. હરિરાયજી બધાના ખુલાસા આપે છે. દરેક કક્ષાવાળા જીવોની વાત હરિરાયજી કરે છે. આપણને જાણે છે ને કે આની કક્ષા કેટલી છે, એટલે બંને વાત કરી. લૌકિક ત્યાગવાની એ કરી અને અહીંયા પણ કર્યું કે એનાથી નિંદા થાય અને નિંદાથી જો તમને ઉદ્વેગ થતો હોય તો એના કરતા એ કાર્ય કરી આવું સારું છે. અહીંયા પંચમ શિક્ષાપત્રને શ્રી હરિરાય મહાપ્રભુજી વિરામ આપી રહ્યા છે. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શિક્ષાપત્ર છઠ્ઠું, 15 શ્લોક અને છઠ્ઠા શિક્ષાપત્રનો વિષય છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદો. કેટલા પ્રકારના જીવો છે અને આપણા મનના ધૈર્યનું રક્ષણ કેમ કરવું. પ્રભુની ઈચ્છા અનુસાર જીવો પ્રગટ થાય છે. 3 પ્રકારની પ્રભુની ઈચ્છાની વાત છઠ્ઠા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કરે. 3 પ્રકારની ઈચ્છા અને 3 પ્રકારની ઈચ્છાથી 3 પ્રકારના જીવો પ્રગટ થયા છે સંસારમાં. એક મૂળ ઈચ્છા, બીજી વેદ ઈચ્છા અને ત્રીજી સ્વ ઈચ્છા. મૂળ ઈચ્છાથી પ્રવાહી જીવો પ્રગટ થયા, વેદ ઈચ્છાથી મર્યાદા જીવો પ્રગટ થયા અને સ્વ ઈચ્છાથી પુષ્ટિ જીવો પ્રગટ થયા. એમ 3 પ્રકારની ઈચ્છાથી 3 પ્રકારના જીવોના પ્રાગટ્યની વાત આ શિક્ષાપત્રમાં હરિરાયજીએ કર્યું. અને 5 શિક્ષાપત્ર લખાયા અને એ દિવસે રાત્રે હરિરાયજીને સમાચાર મળ્યા કે ગોપેશ્વરજીના વહુજી લીલામાં પહોંચી ગયા છે. અને એટલા માટે રાતના 6થું શિક્ષાપત્ર લખવા માટે જ્યારે હરિરાયજી બિરાજ્યા
અને સમાચાર મળ્યા કે ગ્રહનો ભંગ થયો છે અને એ છઠ્ઠા શિક્ષાપત્રમાં પ્રાતઃકાલ હરિરાયજી લખે અને પહેલો શ્લોક લખતા હરિરાયજીએ કહ્યું, ગૃહ ભંગ સમાચાર શ્રુતા શ્રુતિ સાહિતા તદર્થમ લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસ. કાનને વિષરૂપ લાગે એવા ગૃહભંગના સમાચાર સાંભળ્યા અને ચિત્તનું સમાધાન થાય એટલા માટે હું લખી રહ્યો છું. હરિરાયજી પોતાનું દુઃખ અહીંયા વ્યક્ત કર્યું છે. જાણે કર્ણમાં કોઈએ વિષ ઘોળી દીધું હોય એવા સમાચાર મને મળ્યા છે ગોપેશ્વરજી, કે આપને લીલા, આપને વહુજી જે સેવામાં આટલા સહાયક હતા, પ્રભુના સુખમાં આટલો બધો સાથ આપતા હતા, પ્રભુને લાલ લડાવવામાં આટલા તત્પર હતા, અને એ વહુજી આપને સેવાનો સાથ આપતા આપતા આપને છોડીને નિત્ય લીલાધામમાં પધારી ગયા છે. જાણે વિષ મારા કાનમાં કોઈએ ઘોળી દીધું. આપનું ચિત્ત ઉદ્વેગિત થયું હશે, પણ એ ચિત્ત શાંત બને એટલા માટે હું લખી રહ્યો છું. અને એમ કહેતા તૃતીય શ્લોકમાં પ્રભુ અને જીવનો પરિચય કરાવતા હરિરાયજી કહે, સર્વેશ્વર કૃષ્ણ સકરુણ સદા અસમર્થો જ્ઞાન શૂન્યો જીવ ઇત્યેવ નિશ્ચય. પ્રભુ અને જીવ બંનેના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું ગોપેશ્વરજીને. જીવ શું છે અને પ્રભુ કોણ છે? કેવા છે પ્રભુ? કે સર્વેશ્વર, સર્વજ્ઞ અને સકરુણ. કૃષ્ણ કેવા છે? આપણે સેવ્ય જેને છે, આપણા સેવ્ય પ્રભુ કેવા છે? એક તો સર્વેશ્વર છે, જેણે પણ પ્રભુને પધરાયા હોય, જે પણ પ્રભુનું શરણું જેણે લીધું હોય, એને આ ત્રણ વાત હંમેશા યાદ રાખી કે મારા પ્રભુ કેવા છે? સર્વેશ્વર. આનાથી મોટું જગતમાં બીજું કોઈ નથી. એટલે મારું મન લૌકિક સકામ ભક્તિને કારણે જો ભટકતું હોય તો ભગવદ ગીતામાં ભગવાન કહે છે કે લોકો દેવતાઓને જ્યાં જ્યાં ભજે છે એ દેવતાઓ પણ મારી પાસે લઈને આપે છે. એટલે સર્વેશ્વર એ પ્રભુ છે, એનાથી ઉપર બીજું કોઈ નથી. તમારા ઠાકોરજીથી મોટું બીજું કોઈ નથી. સેવામાં આ ભાવ રાખવો બહુ જ જરૂરી છે. આ ભાવ નહીં આવે તો ચિત્ત ભટકતું રહેશે, હંમેશા શોર્ટકટ ગોતતું રહેશે કે અહીંયા જઈ આવું, અહીંયા કરી આવું, અહીંયા ભરી આવું, અહીંયા ધરી આવું. મન ભટકતું રહેશે અને એમ જ થશે કે આનાથી મોટું બીજું કોઈ નથી, એટલે મન ભટકતું બંધ થશે. બીજું આપ્યું લક્ષણ સર્વજ્ઞ. અને સર્વજ્ઞ જાણશો તો માંગવાની ઈચ્છા નહીં થાય, કારણ કે બધું જ જાણે છે. ઘટ ઘટની જાણનારો છે તો શું મારા મનની નહીં જાણતો હોય? મારે શું કહીને પ્રભુને નાના બનાવવાના છે? આપણે કહીએ કે પ્રભુ આમ નથી, આમ નથી, આમ નથી, એનો અર્થ તો એ થયો કે પ્રભુ જાણતા નથી. કહેવાનો અર્થ જ એ થયો કે પ્રભુને ખબર નથી, એટલે મારે કહેવું પડે છે. એટલે બીજી વાત સેવામાં યાદ રાખજો, તમારા પ્રભુ સર્વજ્ઞ છે, એ ઘટઘટની જાણનારા છે.